હેલો ટાટની તૈયારી કરતા ભાવિ શિક્ષક મિત્રો, આજે આપણે ઇંગ્લિશ જેનો મુખ્ય વિષય હોય ટાટ સેકન્ડરીની અંદર એમાં સ્ટાન્ડર્ડ 9ની અંદર યુનિટ 1 ચિત્તા સ્ટીયરના ગ્લોસરી વિશે કન્ટેન્ટની અંદર ચર્ચા કરીશું. તેની અંદર પહેલો શબ્દ આપેલો છે લેફ્ટ. લેફ્ટનો મિનિંગ થાય છે જમ્પડ હાઈ, એટલે કે કૂદકો મારવો. એવી જ રીતે સ્પાર્કલ. સ્પાર્કલ મતલબ કે સોન. બ્રાઇટનેડ એટલે ચમકવું. ત્રીજા નંબરે જોઈએ તો ઇન્વાઇડ. ઇન્વાઇડ એટલે વોઝ જેલિયસ ઓફ, એટલે કે ઈર્ષા થવી. ચોથા નંબરે સ્ટીલ. સ્ટીલનો મતલબ થશે ચોરી કરવી. ટેક અવે વિધાઉટ ધ પરમિશન. તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ મેળવી લો છો તો એને વિધાઉટ પરમિશન કહેવાય છે. એવી રીતે અહીંયા સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે સ્મોલ રિવર, એટલે કે ઝરણું. પછી આપેલો છે ખૂબ જ અગત્યનો ડ્રેગડ. ડ્રેગડનો મિનિંગ થશે પુલેડ. ડ્રેગ મતલબ કે ખેંચવું. એના પછી જોઈએ તો સ્ટ્રેઇન. સ્ટ્રેઇન એટલે જે શરીર ઉપર ડાઘા જોવા મળે છે એને. માર્ક ધેટ આર ડિફિકલ્ટ ટુ રિમૂવ. પછી છે ક્લુ, એટલે કે ડાંગ. અ હેવી સ્ટ્રોંગ સ્ટીક યુઝ એઝ અ વેપન. પછી આપેલો છે ટ્રીબ અથવા તો ટ્રાઇબ, એટલે આદિજાતિ. અ ગ્રુપ ઓફ પીપલ લિવિંગ ઇન અ રિજિયન ફ્રોમ ધ બિગિનિંગ that have the same language and custom. એના પછી વિકેડ. વિકેડ એટલે દુષ્ટ, ઘાતકી જેને કહેવાય. એવિલ, મોરલી બેડ, એટલે કે જેનું દેખાવથી પણ દુષ્ટ હોય તેવો. તો આ ખૂબ જ અગત્યનો છે. ડિસઓનર એટલે કે અપમાન, બદલો. લોસ ઓફ ધ રિસ્પેક્ટ બીકોઝ યુ હેવ ડન સમથિંગ બેડ. ખરાબ એમ. હવે ખૂબ જ અગત્યનો છે આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે સ્કેટરેડ, છૂટું છવાયું. આ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી, મોસ્ટ આઈએમપી. પ્રેઝન્ટલી એટલે હાલમાં, એને કહેવાય છે નાવ અથવા કરન્ટલી, તાજેતરમાં પણ કહી શકાય. ક્રિપ્સ એટલે સરકવું. મૂવ વેરી ક્વાઇટલી સો ધેટ નોબડી કેન નોટિસ. પ્રિઝર્વ્સ એટલે સાચવવું. સેવ ઇન ધ ગુડ કન્ડિશન. સેપરેટ એટલે જુદું, વિખૂટું, અલગ. સ્ટોપ લિવિંગ ટુગેધર. ટાઇની. ટાઇની એટલે નાનું, સૂક્ષ્મ, જેને કહેવાય છે સ્મોલ. આ પણ અગત્યનો છે. લૂસ. ગ્રીન મેડો એટલે લીલુંછમ ઘાસ. અ ફિલ્ડ વિથ વેરી વેલ ગ્રોવન ગ્રીન ગ્રાસ. હવે ક્રાઉલિંગ એટલે ધીમે ધીમે સરકવું. આપણે પેટથી ઘણા એવા પ્રાણીઓ અથવા પશુઓ જે સરકતા હોય છે એને કહેવાય છે ક્રાઉલિંગ. મૂવિંગ ફોરવર્ડ ઓન લેગ્સ વિથ ધ બોડી ક્લોઝ ધ ગ્રાઉન્ડ. પોતાના પગ સાથે પોતાના શરીરનું જે સંતુલન છે એને સાથે રાખીને જે સરકે છે એને કહેવાય ક્રાઉલિંગ. તો મિત્રો, આવી જ રીતે તમામ યુનિટ વાઇઝ સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10ની ગ્લોસરી સંપૂર્ણ જે મેન ઇંગ્લિશ વિષય છે એમના માટે આવા વિડીયો આવતા રહેશે. તો જો વિડીયો ગમતો હોય અને કન્ટેન્ટ સારું લાગતું હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.